પ્રભાસપાટણના કોરિડોર સોમનાથમાં મિલકત સંપાદિત થનાર મિલકત ધારકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાનિધ્ય મંદિરના વિકાસના ભાગરૂપે બનનારા કોરિડોરમાં પ્રભાસપાટણ મોટાભાગનો વિસ્તાર 384 મકાનો અને અતિથિગૃહો જતા હોય, જેથી સૌ સમાજના લોકો અને અસરગ્રસ્ત મિલકત ધારકોની રેલી આજે વેરાવળ નાયબ કલેક્ટર પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે પ્રભાસમાં કોરિડોર માટે ખરીદતી જમીન યાત્રાધામ વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે। આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલ છે। કબૂલાતનામાના સહી સક્ષમ અધિકારી સક્ષમ લેવામાં આવતી નથી। મિલકતની ખરીદી બજાર ભાવ અને મળતર રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી। આ માટે ન્યાયસંગત ધોરણ અપનાવી મિલકત ધારકની સમિતિ અને શરતોને અનુલક્ષી પગલાં લેવા માંગ કરાઈ છે। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપસ્થિત વેદનાગ્રસ્ત મિલકત ધારકોને માધ્યમમાં સમક્ષ ઉપગ્રહ રોજ સાથે પોતાની વેદનાઓ ઠલાવી હતી। આ અંગે પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે મંદિર આસપાસ 25,000 ચોરસ મીટર વિસ્તાર સંપાદન માટે પરિપૂર્ણતાના આરે છે। આ અંગે મિલકત ધારકો સાથે મિટિંગો પણ યોજાઈ હતી। સરકારશ્રી દ્વારા જે ભાવ આવશે તે અસરગ્રસ્તોને જણાવાશે, કોઈને ધમકાવ્યા નથી। મિટિંગોમાં સમજૂતી અપાઈ છે। રિપોર્ટર કૈલાસ કુમાવત, સોમનાથ। મારું નામ નીતિન મોરબિયા, એડવોકેટ છું। સાહેબ, આજે એવી રીતના થયું છે કે ઘણા લાંબા સમયથી સોમનાથ કોરિડોરની કામગીરી માટેની પ્રક્રિયા ચાલુ છે। એ ગાળા દરમિયાન સોમનાથનું કોરિડોરમાં 584 મિલકત જાય છે। એ મિલકત જાય છે એની કોઈ જાતની નોટિસ આવે કે કોઈ જાહેરનામું આપવામાં નથી આવેલું, તેમ છતાં સરકાર દ્વારા તેમને એનકેન પ્રકારે માનસિક રીતે ટોર્ચર કરી અને કોઈ પુરાવા આપવા માટે ધમકી આપવામાં આવે છે અથવા તો કોઈ પણ રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે। એ બાબતે અમે આજરોજ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી વ્યથા કહી દીધી છે। આજે અમે આવ્યા છે 384 જે મિલકત ગઈ છે એ મિલકતના તમામ જે ધારકો છે, તેમ છતાં ગામજનો સહિત ઘણી બધી પ્રજા આજરોજ આવેદનપત્ર માટે આવેલી છે ને એકઠે થયેલા છે। તો સોમનાથ ટ્રસ્ટ પાસે ઘણી બધી મિલકત છે, ઘણી બધી બીજી પણ મિલકત આવેલી છે। આ એક નાનો એવો ભાગ છે કે સોમનાથ ટ્રસ્ટ લે છે। હકીકતમાં સોમનાથ ટ્રસ્ટ પાસે ઘણી બધી આના સિવાયની ઘણી બધી મિલકત છે, જેના દ્વારા તે એનું પ્રોજેક્ટ પૂરો કરી શકે તેમ છે। તેમ છતાં પણ સોમનાથ ટ્રસ્ટે આવા કાયદેસરની મિલકત કે જે જૂની પુરાણી છે તે મિલકત તોડી પાડવા માટે પ્રયત્નશીલ છે। અમે મકાન ગોતવા જઈએ, સ્ટાફ વાળા બધાને ખબર જ છે, અમારે કઈ આધાર નથી મકાન સિવાય, એટલે અમને મરવા તૈયાર કરો માં અત્યારે બસ। તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમારા 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ ત્યાં। આજકાલના તો નથી રહેતા કઈ નોટિસ નથી આપી। હા, એમનેમ છે। અમને આધાર કાર્ડ માગે, બેંકની ઝેરોક્સ માગે, એનું કારણ શું કે અમારે આગળ એવું બધું માગે છે લોકો। આમાં કઈ આવતું જ નથી લેવાનું। એ લોકોને આવ્યા હતા 2-3-4 જણા લેવા, બેંકની ઝેરોક્સ, આધાર કાર્ડ, બીજું શું પાન કાર્ડની ઝેરોક્સ, એનું કારણ શું એ લેવાનું? એ આમાં આવતું જ નથી મકાન દેવામાં એ લેવાનું કઈ લોકોને, ત્યાંથી લોકો મોકલે બધાને અહીંયા લેવા ઘરે। તમારી છેલ્લે માંગણી શું છે? અમારે નથી દેવું, એક જ માંગણી છે, ગમે તેટલી રકમ દઈને અમારે નથી દેવું। અમે મરવા તૈયાર છે, બાકી અમારે દેવું નથી। મરવા તૈયાર છે ભાઈ, સોમનાથ ભલે શમશાન ઘાટ બની જાય, બાકી અમારે નથી દેવું। અમે શમશાન જેવું જ છે સોમનાથ, કઈ છે નહીં કઈ। હવે અમને મરવા ઉપર આજે આવી દીધા આ લોકોએ બધા। હું જૂનો સોમનાથ મંદિરની બાજુમાં જૂના સોમનાથ શેરીમાં રહું છું। ત્યાં મારું પ્રાઇવેટ પોતાનું મંદિર આવેલું છે, મારું મકાન આવેલું છે। એ મારું મકાન અને મંદિર એ જમીન નથી, મારો જીવ છે, મારું પ્રાણ છે। ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા? એક જાતની કમાણી કરવા, એ માટે અમારું પોતાનું મકાન હોય, અમારી પોતાની જમીન હોય, માલિકીનું, એ અમારે આપી દેવાનું કમાણી માટે। કોઈ સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે, એના માટે કોરિડોર થવાનું નથી। કાલ સવારે કોરિડોર કરીને 100 રૂપિયા ટિકિટ રાખે કે બધાએ 100 રૂપિયા ભરીને જવાનું, એ કમાણી માટેનું જ છે। ને આ તો અમારો જીવ છે, અમારું પ્રાણ છે, અમારી આ જન્મ, અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ ને કહી દે ખાલી કરી નાખો, આ યોગ્ય નથી। આ લોકશાહી નથી, રાજાશાહી કહેવાય। લોકશાહી કોને કહેવાય? કે પ્રજાનું હિત છે, પ્રજા સુખી થાય એને લોકશાહી કહેવાય। આ તાનાશાહી છે, રાજાશાહી છે, લોકશાહી નથી। આવું ન ચાલે। નોટિસ હજી આપી જ નથી, મૌખિક જ કેવા આવે છે, નોટિસ આપી જ નથી। નોટિસ નથી, કેવા જ આવે છે કે તમારે ફોર્મ ભરવાનું। અમે કહીએ કે અમારી ઈચ્છા નથી તો કે તમારે ભરવું જ પડશે, બસ એવું કહીને
જો સાહેબ મને નામ તો નથી આવડતા પણ લગભગ તલાટી ઓફિસમાંથી કે આવ્યા છે એકવાર, હા, પ્રશાસન તરફથી ને એક વખત ચૌહાણ સાહેબનો મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે તમારે ફોર્મ ભરવું પડશે. એટલે મેં સાહેબને કીધું કે હું વિચારું છું, મારી ઈચ્છા ફોર્મ ભરવાની નથી. 2 વાર અધિકારીઓ ઘરે આવ્યા ને એકવાર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. છેલ્લે તમારી માંગણી શું છે? છેલ્લે બસ કોરિડોરમાં મારી જમીન તો શું એક ઇંચ પણ મારે જમીન દેવી નથી. મારી માગણી છે કાં મારો પ્રાણ લઈ લે કાં મારી જમીન લઈ લે, 2 માંથી એક વસ્તુ છે. કાં મને મારી નાખે, બસ મારે જમીન નથી દેવી, કાં મને મારી નાખે, મને મંજૂર છે પણ જમીન નથી. આપ સૌ જાણો છો કે સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે. અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો. હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ. આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે 25,000 ચોરસ મીટર જગ્યા છે અને 384 પ્રોપર્ટી કાર્ડ છે. આનું અધિગ્રહણ જે છે એ સરકારની સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપ સૌ જોઈ રહ્યા છો કે જગ્યા પણ ખુલ્લી થઈ ગઈ છે અને જે આ પ્રોપર્ટીના ધારકો છે એની સાથે વાટાઘાટો પણ કરવામાં આવેલ છે અને હવે આપણે એન્ડ તરફ છીએ. આ બાબતે ગઈકાલ સાંજે પણ મિલકત ધારકો સાથે આપણે મિટિંગ કરી હતી લુહાણા સમાજ મંડળીની અંદર. એમાં પણ એમની જે પોતાની ચિંતા અને જે પ્રશ્નો હતા એ આપણે સામે રજૂ કર્યા અને આપણે બધાને એમને કન્વિન્સ પણ કર્યા કે સરકારશ્રી દ્વારા આ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે કંઈ એકતરફી થવાની નથી. એ જે સરકારશ્રીની સૂચના આવશે એ પ્રમાણે બંને પાર્ટીઓ સાથે બેસીને કરશે. જે કંઈ પણ રેટ, જે ભાવ, જે એમની જે મુખ્ય ચિંતા એમની ભાવની છે, અમારી જે કિંમત જે મળવાની છે એની પણ અત્યારે હાલ કલેક્ટર સાહેબની દ્વારા સરકારશ્રીની અંદર ચર્ચા ચાલુ છે. જેવી કિંમત આવશે એ આપણે બધા સાથે શેર કરીશું અને મને વિશ્વાસ છે કે જેવી કિંમત જાહેર થશે એના પછી માણસો સ્વેચ્છાએ જે છે અત્યાર સુધી બહુ સારો સહયોગ કરેલો છે અને આગળ પણ આપણને કરશે અને આ બહુ ઝડપી આ કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેમ મેં આગળ વાત કરી આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજ જે આપણે લેવાની વાત થાય તો દસ્તાવેજી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય. જો એક્વિઝિશન કરવાનું હોય, સંપાદન કર્યું હોય તો કદાચ 100% મારે નોટિસ આપવી પડે. સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ કે તંત્ર દ્વારા એ પણ નથી થયું. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. મેં પોતે 5 મિટિંગ કરેલી છે. માનનીય કલેક્ટરે એમવી ઉપાધ્યાય સાહેબની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરેલી છે. બધાને સમજાવવામાં જ આવેલા, કોઈ પ્રેશર કે એની વાત નથી. અને આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ દર વખતે મિટિંગમાં હાજર રહેતા હતા. એમને પણ ખ્યાલ છે કે કોઈ પ્રેશરની પણ સમજાવટથી જ આ વાત કરવામાં આવે. આખરે લોકોને કઈ રીતે આશ્વસ્ત કરશો? જેવી અત્યારે હાલ તંત્ર દ્વારા સરકારની અંદર આપણે કિંમતની જે રજૂઆત સરકારશ્રી મૂકેલી છે એક મિટિંગ થઈ જશે. સીએમ સાહેબ એના હાજર હોય છે. એ મિટિંગ થઈ જશે અને જે રેટ ફાઇનલ થશે એ જ આપણે માણસોને આપીશું અને